જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગીરગઢડા ગીર જંગલ બોર્ડર નજીક સનાવાવ રોડ પર આવેલા રહેણાંક વિસ્તારમાં રાત્રિના સમયે સિંહણ મકાનમાં ઘૂસી જતા લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. આ અંગે વન વિભાગને જાણ કરતા રેસ્ક્યુ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. કલાકોની જહેમત બાદ સિંહણનું રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવતા મકાન માલિક અને આસપાસના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગીરગઢડામાં સનવાવ રોડ પર આવેલા હનુમાનપરા રહેણાંકીય વિસ્તારમાં રહેતી અલ્તાફ ફજીરભાઈ વોથના મકાનમાં રાત્રિના સમયે સિંહણ દિવાલ પર કૂદી અંદર ઘૂસી ગઈ હતી. આ સિંહણ અંદર પ્રવેશ કરતા ઓસરીમાં બેઠેલા પરિવારજનોમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યારે સિંહણ રહેણાંક મકાનમાં અંદર ઘૂસી જતા રહીશોએ રૂમનો દરવાજો તાત્કાલિક બહારથી બંધ કરી દીધો હતો. સિંહણ હુંકારા કરવા લાગતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. મકાન માલિકે વન વિભાગને જાણ કરતા જસાધાર રેન્જના વન વિભાગની રેસ્ક્યુ ટીમ, નવા બંદર રાઉન્ડ સ્ટાફ તાત્કાલિક પાંજરો લઈ સ્થળ પર દોડી ગયા હતા અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રહેણાંક મકાનમાં સિંહણ ઘૂસી ગયાની જાણ આજુબાજુના રહેતા લોકોને થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગની રેસ્ક્યુ ટીમે 2 કલાકની જહેમત બાદ સિંહણને મહામુસીબતે પાંજરે કેદ કરી હતી. વન્ય પ્રાણી સિંહણને પાંજરામાં કેદ કરતા મકાન માલિક તથા આસપાસના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારોમાં શિકારની શોધમાં આવતા જોવા મળતા હોય છે, પરંતુ હવે ગીર નજીકના ગામોમાં આવીને રહેણાંક મકાનમાં ઘૂસી જતા હોવાની ઘટનાથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. એનએન ન્યૂઝ ગઢડા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.